નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ હશે જ, અગાઉનો એક લેક્ચર તમે જોયો હશે, આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટ એટલે કે ઓફિસ સહાયકની જે વેકેન્સી બહાર પડી છે એની સંપૂર્ણ નોટિફિકેશન આના પહેલાના લેક્ચરમાં હું સમજાવી ગયો છું. આજના લેક્ચરમાં આપણે સમજીશું કે સંપૂર્ણ અભ્યાસક્રમ શું છે. પાછલા વર્ષના પેપરને ધ્યાનમાં રાખીને 2021 ભરતી આવી હતી, તો 2021 ભરતી આવી હતી, તો એની અંદર જે પેપર લેવાયું, બરાબર, એનું જે મેમરી બેઝ પેપર હતું એને ધ્યાનમાં રાખીને આપણે જોયું તો કયા કયા ચેપ્ટરોમાંથી પ્રશ્નો પૂછાયા, અને કદાચ આગળ પાછળ બીજા એકાદ બે ચેપ્ટર એડ કરવાના થાય તો એ પણ મેં આમાં કહ્યા છે કે કદાચ એમાંથી પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ સમજીશું, પાછલા વર્ષનું કટ ઓફ પણ જાણીશું કે શું કટ ઓફ રહ્યું હતું, તો તૈયારી કરવામાં ખબર પડે. અને આગળના વિડીયોમાં આપણે એ પણ જોઈશું કે આપણી પાસે શેષ 40 દિવસ છે, કારણ કે 28 માર્ચે તો એક્ઝામ છે, સોરી 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ, તો બહુ શોર્ટ ટાઈમમાં એક્ઝામ છે. તો 40 દિવસમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ એનો સેશન પણ હું લાવીશ, પણ પહેલા આજે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ સમજીશું એને ડિટેલમાં, પ્રોપર વ્યવસ્થિત રીતે. ઓકે, તો સેશનની શરૂઆત કરીએ છીએ. આરબીઆઈ ઓફિસ સહાયક બહુ સારા લેવલની ભરતી છે, સારી એવી ભરતી કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વેબ સંકુલ લાવી રહ્યું છે 26 જાન્યુઆરી નિમિત્તે એક સારી ઓફર, જેમાં તમે જોઈ શકો છો કે એક બિગિનર ટુ બેન્કર નામનો એક સ્માર્ટ કોર્સ છે. હવે આ જે કોર્સ છે ને, શાંતિથી સાંભળજો, આ જે કોર્સ છે ને એ એસબીઆઈ, આરઆરબી અને આઈબીપીએસ આને ધ્યાનમાં રાખીને એક સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે. એટલે કે આ સંપૂર્ણ બેંકને લગતો જ કોર્સ છે. આમાં એસએસસી ને રેલવેને લગતો કોર્સ નથી, પ્યોર બેન્કિંગનો કોર્સ છે આ, કે બેંકમાં કઈ રીતનો સિલેબસ આવે અને કયા રીતના પ્રશ્નોનું લેવલ આવે. હવે આપણે જે એક્ઝામ છે એ આરબીઆઈ અટેન્ડન્ટની છે, તો આરબીઆઈમાં જે ક્વોલિફિકેશન 10 પાસ છે, અને જ્યારે એસબીઆઈ આઈબીપીએસમાં વેકેન્સી બહાર પડે તો એમાં મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન હોય. તો આ કોર્સ એ લેવલો બનાવેલો છે, તો આરામથી તમે આરબીઆઈ અટેન્ડન્ટનો જે આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટ માટેનું જે વેકેન્સી બહાર પડી છે, જો એમાં એપ્લાય કરો છો એના માટે આ સિલેબસ બહુ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે એકદમ બેઝિક લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધીનું આની અંદર કરાવેલું છે. તો આપણા માટે કામનું બેઝિક લેવલનું છે, તો એની અંદર તમારું બધું જ કવર થઈ જશે. એક પ્રશ્ન તમારે બહારથી કરવાની જરૂર નથી, બરાબર છે, અને ગેરંટી આપું કે આની અંદરથી પ્રશ્નો આવશે ને આવશે. એ લેવલનો કોર્સ બનાવેલો છે. હવે તમે જોઈ શકો આની અંદર આ કોર્સ 1 મહિના માટે 99 રૂપિયા. તમારું તો કામ થઈ ગયું ને. હવે વિચારો, ખાલી 1 મહિનો જ છે ને આપણે તૈયારી 1 જ મહિનો કરવાની છે, તો 1 મહિનો ફક્ત 99 રૂપિયા. એટલે તમારો વિચારો, આ આખો કોર્સ 99 રૂપિયામાં મળે છે, બરાબર, આખો કોર્સ 99 રૂપિયામાં મળે છે, જેની અંદર મેથ્સ આવી જાય, રીઝનિંગ આવી જાય, જનરલ અવેરનેસ આવી જાય, ઇંગ્લિશ આવી જાય, અને કરંટના લેક્ચરે આવી જાય. સમજાય? તો આ વસ્તુ 99 રૂપીસમાં તમને મળે છે, એક જ મહિનામાં. એક જ મહિનાની તૈયારી કરવાની છે. આપણે 28 ફેબ્રુઆરી તો એક્ઝામ છે, તો એક જ મહિનો તૈયારી કરવાની છે. 6 મહિના માટે 594 છે, બરાબર છે. એટલે માનો કોઈ બેન્કિંગ, મતલબ કોઈ બેંકની તૈયારી કરવા માંગે છે અને કોઈ આ લેક્ચર કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ હોય અને એ જોતો હોય, તો એને આ કોર્સ પરચેસ કરવો હોય તો 6 મહિના માટે 594 અને 12 મહિના માટે 1188, બરાબર, અને 24 મહિના માટે 2376. ઓકે, ચાલો. તો આ ઓફર 26 કલાક માટે જ ઉપલબ્ધ છે ફક્ત, બરાબર. 25 જાન્યુઆરી રાત્રે 10 વાગે ઓપન થશે અને 12 વાગે આ ઓફર 12 વાગ્યા સુધી આ ઓફર ચાલશે. એટલે એક દિવસમાં આ ઓફરનો લાભ લઈ લેવો. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એની અંદર તમને આ કોર્સ જોવા મળશે. આ કોર્સની થોડી વિશેષતા જોઈ લઈએ તો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, આમાં પ્રી પ્લસ મેન્સ લખેલું છે. સમજો, પ્રી પ્લસ મેન્સ એટલા માટે લખેલું છે કે આની અંદર આપણે મેન્સ લેવલ પર કરાવેલું. મેં તમને શું કીધું, 0 થી લઈને એડવાન્સ લેવલ સુધી કરાવેલું છે. એટલે કે આપણે પ્રી માટેનું જ કામનું છે અત્યારે. કેમ? આપણે એક જ એક્ઝામ છે, મેન્સ માટેનું કામનું તમારે નથી. તો આપણે તો ફાયદામાં છે ને, 99 રૂપિયા મળે છે. 180+ કલાકનો રેકોર્ડેડ લેક્ચર છે, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશની સેક્શન ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, બધી જ વસ્તુ આની અંદર છે. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. નેક્સ્ટ, હવે થોડુંક શોર્ટમાં નોટિફિકેશન જોઈ લઈએ. તો આરબીઆઈ ઓફિસ, કેમ કે કોઈ વિદ્યાર્થી અગર જો માનો પહેલી વાર
આ સેશન જોતો હોય તો એને ખબર તો હોવી જોઈએ ને કે નોટિફિકેશન ક્યારથી ક્યાં સુધી ફોર્મ ભરવાના છે, શેની નોટિફિકેશન છે, એટલા માટે. તો ફોર્મ ભરવાની તારીખ છે 15 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી. બરાબર છે. ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે 15 જાન્યુઆરી થી લઈને 4 ફેબ્રુઆરી. ટેલિગ્રામ ચેનલમાં હું આની લિંક મુકાઈ દઈશ ફોર્મ ભરવાની, કાં તો પછી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને એક લિંક આપી દઈશ. એ લિંકમાં તમે જશો એટલે ડાયરેક્ટ તમે આરબીઆઈની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશો. પરીક્ષાની તારીખ પણ આપી દીધેલી છે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ. ફી ભરવાની તારીખ પણ 15 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી છે, સેમ ડેટ છે. ફીસ કેટલી છે તો એસટી એસસી અને પીડબ્લ્યુબીડી માટેના 50 રૂપિયા પ્લસ 18% જીએસટી અને જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 450 પ્લસ જીએસટી. નેક્સ્ટ, શૈક્ષણિક લાયકાત બહુ જ મહત્વની છે. ફક્ત 10 પાસ વાળા વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. ફક્ત 10 પાસ વાળા વિદ્યાર્થી, એટલે કે મિનિમમ ક્વોલિફિકેશન 10 પાસ છે. હા, કોઈનું 12 પાસ છે, કોઈ ગ્રેજ્યુએટ છે તો એ એપ્લાય નહીં કરી શકે. 12 પાસ વાળો કરી શકશે, પણ ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ ના થયેલું હોવું જોઈએ. હવે માની લો કોઈ એક વિદ્યાર્થી હોય કે જેનું 12 પાસ કમ્પ્લીટ છે, પછી એ ગ્રેજ્યુએશન કરતો હોય, અત્યારે એફવાયમાં હોય, એસવાયમાં હોય કે ટીવાયમાં હોય, તો એ ફોર્મ ભરી શકશે. ગ્રેજ્યુએશન પૂરું ના થયેલું હોવું જોઈએ. પૂરું થઈ ગયું હોય તો નહીં, પૂરું ના થયેલું હોવું જોઈએ. બરાબર, મિનિમમ ક્વોલિફિકેશન 10 પાસ છે. બરાબર, ગ્રેજ્યુએશન ના હોવું જોઈએ. અંડર ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકશે. આ તારીખ પહેલા એનું પૂરું થયેલું હોવું જોઈએ 12 પાસ. રેડી, 12 પાસ પૂરું થયેલું હોવું જોઈએ. પગાર ધોરણ છે 46,000 થી વધારે. બરાબર છે. અને બીજા બધા મોંઘવારી ભથ્થા ને બધું મળતા, એચઆરએ નું એક સ્પેશિયલ કેસ છે 15%. માનો લો તમને આરબીઆઈ ના ક્વાર્ટરમાં ના રહેવું હોય તો 15% તમને અલગથી મળશે. તો સેલરી 50,000 ની આસપાસ થઈ જાય. ચલો આગળ. ઉંમર તો 18 વર્ષથી 25 વર્ષના વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે. એસટી એસસી ઉમેદવાર હશે, બરાબર, તો 5 વર્ષની અને ઓબીસી હશે તો 3 વર્ષની છૂટછાટ મળશે. ઉમેદવારનો જન્મ, હવે તમે મને કમેન્ટમાં પૂછો કે સાહેબ મારી આ બર્થ ડેટ છે તો હું એપ્લાય કરી શકું? એ કોમન સેન્સ છે. તમારો જન્મ 2/1/2001 પહેલા અને 1/1/2008 પછી ના થયેલો હોવો જોઈએ. તો તમારી બર્થ ડેટ આની વચ્ચે આવતી હોય તો તમે એપ્લાય કરી શકશો, ના આવતી હોય તો ના કરી શકો. સીધો હિસાબ છે. 1/1/2001 થી લઈને આ જોવાની તારીખ, અને આના પછી ના થયેલો હોવો જોઈએ, આના પછી ના થયેલો હોવો જોઈએ, આના પહેલા ના થયેલો હોવો જોઈએ. કોમન સેન્સ છે. ચાલો, એક્ઝામની પેટર્ન જોઈ લઈએ ઝડપથી. તો રીઝનિંગ, ઇંગ્લિશ, સામાન્ય અભ્યાસ અને ગણિત 30 પ્રશ્નો છે, 30 ગુણ છે. એક પ્રશ્ન 1 ગુણનો છે. બરાબર, એટલે કે 120 પ્રશ્નો 120 ગુણ છે. બીજી વસ્તુ, સમય કુલ 90 મિનિટનો આપેલો છે, એટલે કે 1.5 કલાકનો તમને કુલ સમય મળશે આની અંદર. પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકશો. આ પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો, એટલે કે જે તે સ્ટેટની જે લોકલ લેંગ્વેજ છે એ લેંગ્વેજમાં તમે એક્ઝામ આપી શકો. આપણા ગુજરાત, અમદાવાદ, ગુજરાતમાં અમદાવાદ, તો અમદાવાદમાં ગુજરાતી ભાષા એ લોકલ લેંગ્વેજ છે, તો એ તમે એમાં આપી શકો છો. આ પરીક્ષા ગુજરાતીમાં આપી શકો છો. અંગ્રેજીમાં જ આવે ને, અંગ્રેજી ગુજરાતીમાં ના આવે. અમુક વિદ્યાર્થી કમેન્ટ કરે છે આવી ગુજરાતીમાં, અંગ્રેજીમાં આવે. આ ભાષા છે તો ભાષા તો અંગ્રેજી ભાષા અંગ્રેજીમાં આવે, પણ રીઝનિંગ, સામાન્ય અભ્યાસ અને ગણિત ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. બરાબર છે. 1/4 નેગેટિવ માર્કિંગ છે. દરેક સેક્શન વાઇઝ, દરેકનું સેક્શન વાઇઝ પણ કટ ઓફ રહેશે. સેક્શન વાઇઝ કટ ઓફ રહેશે અહીંયા, સેક્શન વાઇઝ. હવે એનો મતલબ કે 30 માંથી અમુક માર્ક્સ લાવવાના. હવે એ પહેલેથી લખેલા નહીં હશે કે આટલા માર્ક્સ લાવવાના. એ ડિપેન્ડ કરે છે પેપરનું લેવલ કેવું છે. બરાબર છે. કેટલા લોકોએ ફોર્મ ભરેલા છે એના આધારે સેક્શનલ કટ ઓફ નક્કી થશે. ફોર એક્ઝામ્પલ, સેક્શનલ કટ ઓફ આનું 10 નક્કી થયું તો તમારે 11-12 માર્ક્સ તો લાવવાના છે. હવે માની લો કે તમારા 30 માંથી આની અંદર 5 જ માર્ક્સ આવ્યા, આમાં પછી 30 માંથી 30 આવ્યા, આમાં 30 માંથી 20 આવ્યા, અને આમાં 30 માંથી 25 આવ્યા, પણ તમારો આ સેક્શન ક્લિયર નથી થયો, તો તમારું ઓવરઓલ ભલે ક્લિયર થયું હોય, તમે ના ક્લિયર કરેલું હોય. સમજાય? એટલે આ થોડું સમજવાનું છે. સેક્શન વાઇઝ કટ ઓફ, સેક્શન વાઇઝ કટ ઓફ બહુ જરૂરી છે આમાં. ચલો, યસ. હવે અભ્યાસક્રમ, મેઇન ચર્ચા અભ્યાસક્રમ કે ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ. તમે જોશો તો સાદુરૂપ આપો, જેની અંદર વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, બરાબર છે. ત્યાર પછી અપૂર્ણાંક, આ બધા જે ચેપ્ટરો છે, ઘાત, ઘાતાંક, એને સાદુરૂપ આપો કહેવાય, સિમ્પ્લિફિકેશન કહેવાય. ત્યાર પછી સંખ્યા શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પ્લીટ અરેથમેટિક મેથ્સ. કોઈ એડવાન્સ ગણિત નથી આની અંદર, એકદમ સિમ્પલ ગણિત પૂછાય. ગુણોત્તર, પ્રમાણ અને ભાગીદારી, કાર્ય સમય સાથે નળ તાકી આવી જાય, સમય અંતર ઝડપ, જેમાં હોડી પ્રવાહ અને ટ્રેન આધારિત પ્રશ્નો આવી જાય, ક્ષેત્રફળ અને ઘનફળ, સિમ્પલ ક્ષેત્રફળ ઘનફળ છે, લંબચોરસ, ચોરસ વિશે, ત્રિકોણ વિશે, નળાકાર છે, શંકુ છે, એના વિશે, ક્રમ છે, સંચય, સંભાવના અને માહિતીનું પૃથક્કરણ એટલે કે ડીઆઈ.
તો આટલા ગણિતમાં ટોપિકો કરવાના છે, આનાથી વધારે નથી કરવાના. જો કે લાસ્ટ જે વેકેન્સી આવી એમાં જે પેપર હતું ગણિતમાં એમાંથી અમુક જ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયા છે, અમુક ટોપિકમાંથી નથી પૂછાયા, પણ છતાં પણ આરબીઆઈ, એસબીઆઈ અને આઈબીપીએસ એમાં જે પૂછાતો હોય છે જનરલી, તો એનામાં અમુક ચેપ્ટરનો મેં સમાવેશ કરી લીધો છે, એટલે કદાચ એમાંથી પૂછાઈ જાય. રેડી? પણ આની બહારથી પ્રશ્ન નહીં આવશે એ કન્ફર્મ છે. રેડી? તો આ છે ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ, કે ગણિતમાં આટલા ચેપ્ટરો તમારે કરવાના રહે. સમજાય છે? ચાલો આગળ વધીએ. રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગમાં પણ એકદમ શોર્ટમાં સિલેબસ છે, કોઈ બહુ મોટો સિલેબસ નથી. સંબંધ વર્ગીકરણ એટલે કે એનાલોજી ક્લાસિફિકેશન, કોડિંગ ડીકોડિંગ, દિશા અંતર, ક્રમ ગોઠવણી, આની અંદરથી પ્રશ્નો રહે. બરાબર છે? સિલોગ્સ, આમાંથી એ પ્રશ્ન ખાસ પૂછાય. પઝલ, હવે આ સિલેબસને મારે લાંબો કરવો હોય તો આમાં પઝલના અલગ અલગ પ્રકાર આપી દઉં. પઝલમાં કેવી આવે? લાઈન પઝલ આવે, પછી વર્તુળમાં પઝલ આવે, પછી બોક્સમાં પઝલ આવે. સમજાય છે? ત્યાર પછી ફ્લોર પઝલ આવે. તો પઝલના અલગ અલગ પ્રકાર છે, કે 6 થી 7 પ્રકારની અલગ અલગ પઝલો છે. તો પઝલ અહીંયા આવે. લોહીના સંબંધો, આની એક નાનકડી પઝલ પૂછાય. અસમાનતા એટલે કે ઇનઇક્વાલિટી. બરાબર છે? આલ્ફા અને નંબર ટેસ્ટ. તો આ છે રીઝનિંગનો શોર્ટ એન્ડ સ્વીટ સિલેબસ. આટલામાંથી પ્રશ્નો આવશે એક્ઝામની અંદર. બરાબર છે? કઈ બહુ મોટો હાઈફાઈ સિલેબસ નથી, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તમે ચાહો તો મહિનામાં કરી શકો છો. હું મહિનાનો સ્ટ્રેટેજી પ્લાન ડિસ્કસ કરીશ. ચાલો. ઇંગ્લિશ તો રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે એક પેરેગ્રાફ આપશે, નીચે અમુક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોમાં જે હોય એ ઉપર અમારે જોવાનું, પેરેગ્રાફની અંદર એમાં કયો બંધ બેસતું આવે છે, તો એ એમાંથી આન્સર આપવાનો હોય છે. એટલે ટૂંકમાં પેરેગ્રાફ રીડ કરવાનો છે, અને એ પ્રશ્ન શું કહેવા માંગે છે એનો આન્સર પેરેગ્રાફની અંદર શું છે એ તમારે ત્યાં ટીક કરવાનો છે. ઓપ્શન આપેલા હશે. ક્લોઝ ટેસ્ટ એટલે કે એક મોટો પેરેગ્રાફ હશે, વચ્ચે ખાલી જગ્યાઓ હશે, એ ખાલી જગ્યામાં અપ્રોપ્રિએટ વર્ડ યુઝ કરવાનો છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એરર સ્પોટિંગ, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, સિનોનિમ સેન્ટોનિમ, સમાનાર્થી વિરુદ્ધાર્થી, વોકેબ્યુલરી, બેઝિક ગ્રામર. આ થોડો ઇંગ્લિશ ગ્રામરનો સિલેબસ છે, ઇંગ્લિશનો સિલેબસ છે. રેડી? હવે આગળ વધીએ તો ખાસ કરીને સંપૂર્ણ અભ્યાસક્રમમાં સામાન્ય અભ્યાસ. વિદ્યાર્થીઓ આમાં સાહેબ આમાં શું વાંચું? તો સૌથી પહેલા તો આમાં સૌથી વધારે જો પૂછાય તો કરંટ, બેન્કિંગ અને આરબીઆઈ. આના પ્રશ્નો 30 માંથી સૌથી વધારે હશે. આરબીઆઈ વિશે ખાસ પૂછશે, કારણ કે વેકેન્સી આરબીઆઈ ની છે, તો આરબીઆઈ અને આરબીઆઈ ની મોનેટરી પોલિસીસ જે હોય એના વિશે ખાસ પૂછે. આ બધી વસ્તુ બેચમાં કરાવેલી છે. મેં તમને જે 99 રૂપીસ વાળો બેચ કીધું ને એમાં બધી વસ્તુ કરાવેલી છે. કરંટ અફેર્સ, બેન્કિંગ અવેરનેસમાં બી અલગ છે. ઇન્વેસ્ટમેન્ટ છે, પછી ત્યાર પછી ચેકના પ્રકારો છે, અકાઉન્ટના ટાઈપ્સ ઓફ અકાઉન્ટ છે, ઘણી બધી વસ્તુઓ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આના વિશે બધું સમજાવેલું છે. બેઝિક વસ્તુ બધી સમજાવેલી છે, જે તમારા કામની છે. બરાબર? સ્ટેટિક જીકેમાં શું પૂછાય? તો સ્ટેટિક જીકેની અંદર તમને કન્ટ્રી, કેપિટલ અને એની કરન્સી, કયો દેશ, એનું કયું કેપિટલ છે, એની કરન્સી શું છે, એના વિશે સ્ટેટિક જીકેમાં પૂછાઈ જાય. બરાબર છે? સ્પોટ પૂછાય, અવર્સ પૂછાય અને ઇમ્પોર્ટન્ટ ડેઝ પૂછાય. બરાબર છે? નેશનલ મતલબ તમને લગભગ કદાચ રાષ્ટ્રીય અભયારણ્યો વિશે પણ કદાચ પૂછી શકાય, બટ એટલું બધું બહુ ડેપ્થમાં નથી જતું. હે ને? ખાસ કરીને કરંટ બેન્કિંગ પર ફોકસ કરવાનો છે. નેક્સ્ટ વેકેન્સીની હિસ્ટ્રી જોઈ લઈએ તો સૌથી પહેલા 2021માં જે આવી હતી વેકેન્સી એમાં 841 હતી. 2026માં બી 572 આવી. આપણા માટે કામની અમદાવાદમાં છે 29 જગ્યાઓ. આપણા માટે કામની 29 જગ્યાઓ. 572માં શું છે એ બધું આપણે કોઈ કામનું નહીં, કારણ કે તમે ગુજરાતમાંથી એપ્લાય કરશો, અમદાવાદથી એપ્લાય કરશો તો તમારા કામની વેકેન્સી 29 જગ્યા છે. આ તમારા કામનું છે. રેડી? હવે આગળ વધીએ તો પાછલા વર્ષનું અમદાવાદનું કટ ઓફ જોઈ લઈએ. કે આમ તો ઘણા બધા અલગ સ્ટેટનું અલગ કટ ઓફ હતું, પણ અમદાવાદની કટ ઓફની વાત કરીએ તો એસટીમાં 81, હા, આઉટ ઓફ 120. આઉટ ઓફ 120. ઓબીસી નું 81.75. બરાબર? ઈડબ્લ્યુએસ નું 75.5 અને જનરલ નું 96.5. એટલે તમે વિચારો આટલો હાઈ કટ ઓફ રહે એનો મતલબ પેપર બહુ ઈઝી લેવલનું આવે છે. બહુ જ ઈઝી લેવલનું પેપર છે. તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. હું લાવીશ યુટ્યુબ પર, બરાબર? પેપર સોલ્વ કરાવીશ એકાદ બે, તો તમને ખ્યાલ આવી જશે. મેમરી બેઝ પેપર છે, બરાબર? તો એ સોલ્વ કરાય એટલે તમને ખ્યાલ આવી જશે. એટલું ઈઝી લેવલનું પેપર પૂછાય છે. બહુ હાઈ ફાઈ લેવલનું પેપર નથી આવતું. બસ તમારી સ્પીડ હોવી જોઈએ, ઓછા ટાઈમમાં વધારે પ્રશ્નો અને એક્યુરેસી સાથે સોલ્વ કરવા જોઈએ, એટલે કે સાચા પડવા જોઈએ, ખોટા ના પડવા જોઈએ. ચાલો, રેડી? તો આ છે આપણું કમ્પ્લીટલી. આરબીઆઈ શું છે એના વિશે આપેલું છે કે આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય કાર્યાલય મુંબઈ છે. આ વસ્તુ જો કે અગાઉના સેશનમાં મેં ડિસ્કસ ઓલરેડી કરી દીધેલી છે. ઓકે, ચલો, યસ.
ખાસ કરીને એક્ઝામ સેન્ટર જોઈ લઈએ. તો એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, સુરત, બારડોલી અને રાજકોટ, આટલામાંથી કોઈ પણ એક જગ્યા પર તમારી એક્ઝામ આવશે. બરાબર છે. આ એક્ઝામ સેન્ટર છે ગુજરાતની અંદર. ચાલો, અને જનરલી કેવું હોય ખબર, તમે જ્યાં રહેતા હો ને એની આસપાસ તમને સેન્ટર આપે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા માની લો કે અમદાવાદ કે ગાંધીનગરમાં રહેતો હોઉં તો મને ત્યાં જ આપે સેન્ટર. પછી મને કઈ સુરત ના મોકલે. હું સુરત રહેતો હોઉં તો મને સુરત ક્યાં તો બધી વધીને બારડોલી આપે. એ મને અમદાવાદ, ગાંધીનગર ના મોકલે. બરાબર છે. હું આ બાજુ સૌરાષ્ટ્રમાં રહેતો હોઉં, ભાવનગર રહેતો હોઉં તો મને રાજકોટ આપે, તો મને અમદાવાદ, ગાંધીનગર ના આપે. હા, કદાચ કોઈ કેસમાં એવા ફોર્મ વધારે એપ્લિકેશન આવી ગઈ હોય અને થોડું અરેન્જમેન્ટ કરવાની હોય તો કદાચ એકાદ બે કેસમાં એવું થઈ શકે, બટ જનરલી આ જ સેન્ટર હોય છે. તો આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. બરાબર છે. હવે આનું બધું કમ્પ્લીટ એનાલિસિસ હું નેક્સ્ટ લેક્ચરમાં આખું ગણિતમાંથી કેવી રીતે તૈયારી કરવી જોઈએ, રીઝનિંગની કેવી રીતે તૈયારી કરવી જોઈએ, ઇંગ્લિશની કેવી રીતે તૈયારી કરવી જોઈએ, એના વિશેનો એક નેક્સ્ટ સેશન હું લાવવાનો છું. બરાબર. તો એ સેશનની અંદર તમે જોશો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. આ તે બિગનર ટુ બેંકોનો સ્માર્ટ કોર્સ. બરાબર છે. કમ્પ્લીટ તમને આરબીઆઈ અટેન્ડન્ટ માટે બહુ જ ઉપયોગી છે. આ ફક્ત ને ફક્ત 99 રૂપીસમાં આ કોર્સ તમને મળશે. ફક્ત 99 રૂપીસ. 99 રૂપીસ એટલે બહુ જ એકદમ ચીપ વેલ્યુ છે. એટલી બધી કઈ હાઈ ફાઈ વેલ્યુ નથી. આજના 99 રૂપીસ કઈ ને કહેવાય, સમજાય ને? તો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ, લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ છે આની અંદર. આ બધી જ વિશેષતાઓ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. આ ઓફર ધ્યાન આપજો 24 કલાક માટે જ છે અને રાત્રે 10 વાગ્યાથી 25 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાથી જ આ ઓફર લાગુ પડશે. અત્યારે લેશો તો તમને મોંઘું પડશે. 25 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યા પછી લેજો. રેડી? તો તમને આ ફાયદો થશે. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. આ નેક્સ્ટ સેશનની અંદર આપણે મસ્ત કમ્પ્લીટ સ્ટડી પ્લાન ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.